મોટા બંદરા ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતું સફેદ પથ્થરની ખાણનું ખનન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પદ્ધર પોલીસ। ભુજ તાલુકાના મોટા બંદરા ગામની સીમમાં ગેરકાયદેસર ખનનની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 5 શખ્સોને અંદાજે ₹50 લાખની કિંમતના 4 ડમ્પર અને એક લોડર મશીન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાના મોટા બંદરા ગામની સીમમાં ગેરકાયદેસર સફેદ પથ્થરની ખાણનું ખનન ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચએમ ગોયલને મળતા તેઓએ તાત્કાલિક વર્કઆઉટ કરી સ્ટાફ સાથે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડ્યો હતો। પોલીસના દરોડામાં ભારાપર ગામના મુબારક હારૂન રાયમા, ઇરફાન ઇબ્રાહિમ રાયમા, હુસેન ઓસામણ રાયમા તેમજ સેડાતા ગામના ભરતવેલજી મહેશ્વરી રાઠોડ જાન મામદ નામના વાહનોના ચાલકોની અટકી કરી તમામને નોટિસ ફટકારવામાં આવી હતી। આ સાથે પોલીસે સ્થળ પરથી 4 ડમ્પર અને એક લોડર મશીન કબજે કર્યું હતું। આ દરમિયાન પદ્ધર પોલીસ દ્વારા આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ભુજ ખાણ ખનીજ ખાતાને જાણ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ઝડપેલા વાહનોની અંદાજિત કિંમત ₹50 લાખ જેટલી થવા પામી હતી।